હેલો મિત્રો, ગુડ આફ્ટરનૂન, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું એક નવા વ્લોગમાં. તો જો બપોરના 2 વાગી ગયા છે, એમ ફ્રી થઈ ગયા છીએ. જીયાન સાચ વહેલો આવી ગયો તો સ્કૂલથી, એટલે જો હોમવર્ક કરવા બેસાડી દીધો છે. વર્કશીટ પૂરી કરવાની છે. કેમ થાય જીયાન? હે ધરારથી બેહાડો છો ને, બોલતો નથી. ઓય હમું તો જો પરાયણે બેહવું પડે. લોલીપોપ આમ કહે યસ, પિઝા પછી લોલીપોપ. વોટરમેલન એપલ વોટરમેલન હા, હવે ખબર પડી ગઈ છે. આવડી ગયું ને. ડોગી પેરોટ ડોગી હવે આવડી ગયું. જો હવે મગજમાં બેઠું જરાક. કોઈ દિવસ નથી બેઠો. શુક્રવાર છે, હું વહેલી લઈને આવી ગઈ હતી ને સ્કૂલેથી, એટલે બેસી ગયો હોમવર્ક કરવા. હાઈ ફાઈ. મેં કોલ કર્યો હાલો મંડો કરવા. બી કન્ટિન્યુ. મમ્મી નકર તને વાગે ને નકર તને વાવામાં વાગ્યો ને તો આમ કરવાનું જો તો આ તો વાત આમ કરી આવું હાલ મને લખવા જલ્દી. હવે જો અહીંયા આમળા પડ્યા છે મારી પાસે 4-5, તો ખવાતા કાંઈ છે નહીં, તો મેં કીધું ચેર કરીને મૂકી દઉં એક વાટકાની અંદર, મીઠું ને ચાટ મસાલો ને બધું નાખીને, એટલે સરસ મીઠું અંદર વહી જાય ને પછી ખાવામાં ભાવે, નહીં તો તુરા લાગે. એટલે જો એવી રીતે રેડી મેં કરી દીધું છે. આમળા બહુ સારા ખાવા માટે, વિટામિન સી મળે. પણ આમ ખાતા ન હોય, પણ આવી રીતે હોય ને તો ખાઈ શકાય. હવે જો આ બકડિયું પડ્યું છે, આપણું અડદિયા બની ગયા, પણ પેક કરીને પડ્યું રહ્યું છે. હવે એને આપણે મૂકવું તો પડશે, ક્યાંક ચડાવવાનું છે કબાટ ઉપર, એવું છે. કપડાને એવું બધું લઈ બરાબર, પછી આપણે વિડીયો કન્ટિન્યુ કરશું. હવે આપણે બનાવવાના છે ઝારાના ગાંઠિયા, જેને એવું કહેવાય ચંપાકલી ગાંઠિયા. તો ગાંઠિયા બનાવવા માટે આપણે ચણાનો ઝીણો લોટ લેવાનો છે, અને ત્યારબાદ એની અંદર મરી પાવડર કરવાનું છે, હિંગ નાખવાની છે, અજમા નાખવાના છે, મીઠું, તેલનું મોણ નાખવાનું છે, અને પાપડ ખાર, અને જો એ ન હોય તો ખાવાનો સોડા ભજીયામાં નાખીએ પણ ચાલે. એ બધું સરસ મિક્સ કરવાનું, અને મોણ જેટલું વધારે નાખો એટલા ગાંઠિયા પહોંચાડવાની. એટલા બધું સરસ મિક્સ કરી અને પછી તમારે પાણી ગરમ કરવાનું છે, અને ગરમ કરેલા પાણીથી તમારે લોટ બાંધવાનો છે. તો લોટ સરસ મજાનો જો આપણો બંધાઈ ગયો છે, અને લોટ બંધાઈ ગયા પછી થોડું તેલ નાખી દઈ અને ઢીલો લોટ રાખવાનો છે, એટલે ગાંઠિયા છે ને સરસ ઇઝીલી પડે. તેલ મેં ગરમ કરવા મૂકી દીધું છે. હવે ગરમ થયા પછી જારો મૂકી ફૂલ તેલ આવી જાય પછી ઉપર આપણે ગાંઠિયા ઘસવાના છે, એટલે ધીરે ધીરે નીચે ગાંઠિયા વ્યવસ્થિત પડશે સરસ. અને લોટ જો ઢીલો ન હોય તો ઢીલો કરી દેવાનો. અને જો સરસ મજાના આપણે ચંપાકલી ગાંઠિયા રેડી થઈ ગયા છે. તો અડદિયા બનાવ્યા હતા, એટલે ગાંઠિયા પણ બનાવવા જ પડે. તો એ જ દિવસે સાંજે ટોમેટો સૂપ પણ મેં બનાવ્યું છે. તો એના માટે મેં લઈ લીધા છે ગાજર અને ટમેટાં. શિયાળામાં ગાજર અને ટમેટાને બધું બહુ સારું આવે. બીટ મારી પાસે અવેલેબલ નહોતું, બીટ પણ નાખી શકાય, એનાથી કલર બહુ સરસ આવે સૂપનો. તો ટમેટાં, ગાજર અને બીટને થોડુંક મીઠું નાખી અને થોડુંક પાણી નાખી અને 2 સીટી પડે એટલી વાર સીટી પાડી અને બાફી લેવાના છે. સરસ મજાના બફાઈ જાય પછી એને બ્લેન્ડર મારી અને ક્રશ કરી લેવાનું છે, એટલે એકદમ એ સૂપ જેવું તૈયાર થઈ જશે. અને અહીંયા જો હું જરાક નખરા કરું છું સાથે સ્ટેન્ડ લઈને, અને ત્યારબાદ એને તમારી પાસે જે ગળણી હોય એનાથી ગાળી લેવાનું છે, એટલે છાલનો ભાગ, બિયાનો ભાગ એ બધો ગળાઈ જાય. તો સરસ તમને એકદમ ગ્રેવી જેવું નીચે તમને મળશે. વચ્ચે મારે થોડોક ટાઈમ હતો, એટલે મેં કીધું ચાલો શાકની તૈયારી કરી લઈ, એટલે શાક વઘારવાની હું પ્રિપેરેશન કરતી હતી, કારણ કે આપણે શાક ને ભાખરી અને સૂપ જ ખાવાનું હતું, એટલે શાક મેં વઘારી લીધું. ત્યારબાદ એક વાસણમાં તમારે માખણ લેવાનું છે. માખણથી જો વઘારો તો ટેસ્ટ બહુ સારો આવે. માખણ થોડું ગરમ થાય એટલે એમાં તમાલપત્ર અને તજ એડ કરવાના છે. ત્યારબાદ એમાં આખું જીરું નાખવાનું છે, થોડીક હિંગ નાખવાની છે, અને ત્યારબાદ તમારે જે ટોમેટોનું જે ગ્રેવી જે થઈ છે એ એડ કરી દેવાની છે. સ્વાદ પ્રમાણે મીઠું, સ્વીટ વધારે ભાવતું હોય તો વધારે ખાંડ, ઓછું ભાવતું હોય તો ઓછી ખાંડ, અને મરી પાવડર પણ વધારે સારો લાગે એટલે એડ કરી દેવાનું છે. અને જો ટોમેટો સૂપ રેડી થઈ ગયું ને, એટલે અહીંયા બાટલો ખલાસ થઈ ગયો, તો પપ્પા છે ને એ બાટલો ચેન્જ કરે છે. અને સારું થયું જો બાટલો અત્યારે ખૂટી ગયો પપ્પાની હાજરીમાં છે, એટલે ચેન્જ થઈ ગયો. નહીં તો પછી કાલે જો દિવસે આમ તેમ થયું હોત તો અમારે ચેન્જ કરવો પડે, કારણ કે બહુ માથાકૂટ.
માથાકૂટ એટલે કે વજનવાળો હોય, બહાર કાઢવો પડે એને, ફિટ કરવો પડે એને, ગેલેરીમાંથી લાવવો પડે એને. એટલે એક બહુ સારું કામ થયું કે પપ્પાની હાજરીમાં ખૂટી ગયો એટલે ટ્રાન્સફર થઈ ગયો. અને અહીંયા મેં શાકની સાથે બનાવી હતી ભાખરી, શાક અને સૂપ. એવું અમારું જમવાનું છે આજે. તો મમ્મી મેં આમને માથું મંદિર મને એવું એમાં છે ને જો આ શ્રીફળ છે એમાં જ્યાં જતું હોય ને તો છે ને આ છે ને એમાં છે ને શ્રીફળ ફોડવાનું એટલે છે ને તે રેડ કાર્ડ પૂરી થઈ જાય. ઓકે. ઓય તો ફોડતો નહીં એક શ્રીફળ. કેમ? તમે ફોડવા. જો આમ ફોડવાનું શ્રીફળ છે એમ ફોડવાનું. લાગે તો છે મંદિર જેવું કંઈ. મંદિર જ છે. ઓકે. જો ઉપર મેલડી માટેનો ફોટો છે. મમ્મી તું કેટલી લાઈટ મસ્તની લાઈટ થઈ. અહીં લાઈટ તો જ્યાં થાય એને તો લાઈટ લઈ કેમ ચાલુ થાય છે? જો આપણે આમ કરી તો બંધ થઈ જાય. જો આ બેટરી છે એને નામ ભરાવાનું થાય કે નહીં? નો છે. હા હે પણ હાયલા થયું. સોજે મમ્મી તો દિવાળી અજવાળું પાડશે. અરે જોરદાર લાગે ઈ તો. આખો દોરે તો દેખાય. અરે વાહ, ઘર જગમગી ગયો.